મરચી નૃત્ય વિશે. આ નૃત્ય તુરી સમાજની બહેનો દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં એવું છે કે તાળી પાડવામાં આવતું નથી. તાળી પાડ્યા વિના હાથની અંગચેષ્ટાઓ દ્વારા કરવામાં આવે. તાળી પાડ્યા વિના હાથની અંગચેષ્ટાઓ દ્વારા કરવામાં આવે છે. ડન. મરચી નૃત્ય ક્યારે કરવામાં આવે તો મરચાની જરૂર વધારે પડે લગ્નમાં, તો જ ખાવાનું બને ને. તો લખો લગ્ન પ્રસંગે કરવામાં આવે. બસ, તો આ નૃત્ય વિશે આટલું. અને હવે આવે છે ધમાલ નૃત્ય. આ ગીર સોમનાથ જિલ્લાના જાફરાબાદ પાસે 300 વર્ષ પૂર્વે સાઉથ આફ્રિકાથી આવીને વસતી સીધી લોકોનું પ્રચલિત નૃત્ય છે. તો સીધી લોકોનું છે અને ક્યાંથી આવ્યા હતા? દક્ષિણ આફ્રિકાથી. હવે જાફરાબાદ પાસે કયું ગામ આવેલું છે? તો આ ગામનું નામ છે જંબુસર. અને આ ગામને સૌરાષ્ટ્રનું દક્ષિણ આફ્રિકા પણ કહે છે. કેટલા લોકો એને જંબુર પણ કહે છે, પણ મૂળ એનું નામ જંબુસર જ છે અને ત્યાં કહેતા હોય છે. વાત હવે ધમાલ નૃત્યની અંદર કેટલાક મહત્વના વાદ્યો હોય છે. અને આ વાદ્યોમાં નંબર 1 પર આવે છે મશીરા. તો મશીરા એટલે શું? કેવું વાદ્ય હોઈ શકે છે મશીરા? તો નાળિયેરની આખી કાછલીમાં કોળીઓ ભરીને તેના પર લાલ કે લીલું કપડું ઢાંકીને તાલબદ્ધ ખખડાવવામાં આવતું ઘન વાદ્ય છે. બીજા નંબરનું વાદ્ય આવે છે મુશીરા. મુશીરા શબ્દનો અર્થ થાય છે મોટો ઢોલ. પછી આવે છે નંબર 3 પર ધમાલ. ધમાલ શબ્દનો અર્થ થાય છે નાની ઢોલકી. ચોથા નંબરનું વાદ્ય આવે છે માઈ મિશ્રા, કે તેને સેલાની તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સ્ત્રીઓના જે વાજિંત્રા હોય એને માઈ મિશ્રા કે સેલાની તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ઘણા લગ્ન પ્રસંગના સમયમાં પણ આ સીધી લોકોને ખાસ બોલાવવામાં આવે અને લગ્નની કહેવાય છે કે આખી રમઝટ જ બોલાવી દે. ચાલો આગળ વધીએ. લખાઈ ગયું ને? ઓકે. પછી આવે છે ગરબો નૃત્ય. તો આ શબ્દનો ઉદ્ભવ થયો છે સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવેલ છે. સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગરબાના ગર્ભમાં રહેલો દીપ, દીવો, જે શક્તિની આત્માનું પ્રતીક છે. જે શક્તિની આત્માનું પ્રતીક સૂચવે છે. ત્યારબાદ ગરબો શબ્દનો સૌ પ્રથમ વર્ણન ક્યાં જોવા મળે છે? તો મધ્યકાળના કવિ કોણ હતા? શ્રી ભાણદાસ. મધ્યકાળના કવિ શ્રી ભાણદાસની રચનામાં સૌ પ્રથમ વાર ગરબો શબ્દ જોવા મળ્યો. તો ગરબો શબ્દ સૌ પ્રથમ આપણને જોવા મળે છે કવિ ભાણદાસની રચનામાં. પરંતુ ગરબાના પિતા તરીકે કોણ જાણીતું છે? તો ગરબાના પિતા અમદાવાદના વતની વલ્લભ મેવાડા અને તેમના ભાઈ ધોળા મેવાડા જાણીતા છે. કોણ કોણ છે? એક વલ્લભ મેવાડા અને એક છે એમના ભાઈ ધોળા મેવાડા. આ બે ભાઈઓએ સૌ પ્રથમવાર મા બહુચરાજીને ઉદ્દેશીને આનંદનો ગરબો રચ્યો હતો. આનંદનો ગરબો રચ્યો હતો. અને આ ગરબો સ્ત્રી પ્રધાન છે. ગરબો એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે. ત્યાર પછીનું નૃત્ય આવે છે ગરબી. ગરબીના પિતા મધ્યકાલના અંતિમ કવિ દયારામને માનવામાં આવે છે. ગરબીના પિતા તરીકે મધ્યકાલના અંતિમ કવિ દયારામને માનવામાં આવે છે, જેમણે ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને ગરબી લખી હતી કે ગરબીઓ લખી હતી. આ પુરુષ પ્રધાન નૃત્ય છે. આ પુરુષ પ્રધાન નૃત્ય છે. ઘણા લોકો કહે છે સાહેબ ગરબો અને ગરબી વચ્ચે તફાવત શું છે? તો પહેલા બંને વચ્ચેનો તફાવત જાણીએ, જેથી શું છે કે બંને વચ્ચે જે આપણે રહેલો તફાવત છે એની સમજણ બહુ ઓછા લોકોને છે. તો પહેલા તો ગરબી શબ્દનો અર્થ સમજીએ તો એનો અર્થ થાય છે માંડવડી. 4 પાયાની આવી એક માંડવડી હોય, જેની માથે કહેવાય છે કે દીવા વગેરે મૂકેલું હોય. અને આ 4 પાયાની માંડવડી માથે મૂકી અને જે વ્યક્તિ વચ્ચે રમતો હોય ગરબા, એની ફરતે પણ લોકો ગરબા રમે, એને કહેવાય ગરબી. આ માંડવડી માથે મૂકવાની હોય, જેમાં દીવાઓ હોય, શણગારેલી હોય. જ્યારે ગરબામાં કેવું છે કે માતાજીના ગરબાનું પ્રતીક હોય છે અને એની ફરતે કહેવાય છે કે આપણે જે રમીએ એને ગરબા કહેવાય. તો ગરબા વચ્ચેનો ગરબી વચ્ચેનો ફરીથી તફાવત સમજાવું
કે ગરબામાં માટલું એટલે કે માતાજીનો ગરબો મૂકેલો હોય જે સ્થિર હોય એક જગ્યા પર, અને એની ફરતે આપણે જે નૃત્ય કરીએ છીએ તે ગરબા. જ્યારે ગરબીમાં એક વ્યક્તિ પોતાની માથે એક માંડવડી લઈ લે છે, એ પણ પોતે આમ ગરબા રમે છે, અને એની ફરતે રમવામાં આવતા ગરબા. એટલે કે ગરબીમાં કેવું હોય છે કે પોતે પણ ફરતો હોય, જ્યારે ગરબામાં તો માતાજીનું પ્રતીક એક જગ્યાએ સ્થિર મૂકવામાં આવે, આ જગ્યાએ કહેવાય છે કે એ સ્થિર ન હોય. રાઈટ? તો આટલો તફાવત છે ગરબો અને ગરબી વચ્ચે. એક તમારું પ્રિય પણ એક ગીત પણ કહી શકો અને નૃત્ય પણ કહી શકો, જેનું નામ છે સનેડો. હે? યસ, નાઇસ ક્વેશ્ચન. ભાઈનો પ્રશ્ન છે કે ગરબો એ સ્ત્રી પ્રધાન છે, તો પછી ગરબાના પિતા પુરુષ કેમ છે? તો સમજાવી દો કે જ્યારે વલ્લભ મેવાડાને માં બહુચરાજી અને રાત્રે સ્વપ્નમાં આવ્યા હતા અને કીધું કે તું મારા ધામમાં આવ, અને તું ધામમાં આવ, અને આવે ત્યારે ચુંદડી અને કહેવાય છે કે મારો શણગાર લઈને આવજે. અને જ્યારે વલ્લભ મેવાડો ત્યાં ચુંદડી અને શણગાર લઈને જાય છે, ત્યાં માતાજીએ પણ એના માટે એક ચુંદડી અને શણગાર મૂકેલા હોય છે. માટે એક એ પોતે પહેરે છે અને એક બીજો ભાઈ પહેરે છે. વલ્લભ મેવાડાએ પણ જ્યારે ગરબા રમ્યા હતા ત્યારે સ્ત્રીનો વેશ સજીને પહેર્યા હતા. આ વસ્તુ સમજવા માટે આદિવાસી સમાજના ઘેરૈયા નૃત્યને સમજવું પડશે કે હોળી અને નવરાત્રિમાં ઘેર કરે, અને ઘેર કરતી વખતે ખબર છે કે ભાઈ માતાજીનું જ્યારે આપણે ઘેર કરવાનું હોય અથવા હોળી દેવીના ઘેર કરવાના હોય તો સ્ત્રી પ્રધાન છે, માટે સ્ત્રીના કપડાં પહેરશે, નીચે લટકીવાળા બૂટ પહેરે. પણ હવે પુરુષો એવા કપડાં પહેરી શકે નહીં, ત્યારે નથી પહેરતા લાજ શરમના કારણે. આપણે બહુ કહીએ છીએ કે ભાઈ આપણે બધા હવે ધીરે ધીરે ઓપન માઇન્ડ થઈ રહ્યા છીએ, હજી તો નેરો માઇન્ડેડની સંખ્યા વધારે છે. કપડાં પહેરવાથી પોતાનું મને એ નથી સમજાતો, જેમ કે બહેનો પણ પેન્ટ શર્ટ પહેરે છે, ટી શર્ટ પેન્ટ પહેરે છે, તો એમને તો ક્યાંય એવું નથી લાગ્યું કે ભાઈ હવે પુરુષત્વ થઈ ગયા છે. સાચી વાત છે કે નહીં? તો પુરુષો અને એમ કહેતા હોય, પુરુષો એમ કહે છે કે ભાઈ અમે સ્ત્રીના કપડાં નથી પહેરતા. હું બતાવું તમને, આ શેરવાની ને પાયજામો જે પહેરે છે શું છે, એને કુર્તી લેગીસ સાથે સરખામણી કરો તો ખબર પડી જશે. બસ પેલું થોડુંક જાડા કાપડનું હોય છે, આ પાતળા કાપડનું હોય છે. અને બહેનોની વાત કરીએ તો જે પહેલાં ઘરડા લોકો હતા ને, જે લહેંગા પહેરતા ને, એ પગ હોય આટલો અને પહોળા આટલા પહેરતા, તો એની જગ્યાએ આજે પ્લાઝો પહેરે છે. પહેલાં જ કીધું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પણ આ કેવું છે કે વસ્તુને ડિટેલમાં સમજવું પડશે, તમારે જાતે ડીપમાં ઉતરવું પડશે. અને લગભગ તમે મિત્ર હોવ છો ત્યારે પણ આ બધી વસ્તુની ડિસ્કસ તો કરતા જ હશો. કાલ્પનિક દુનિયા કોને કહેવાય કે જેમાં આપણે રચવું છે? તો એમ થાય કે આ પૃથ્વી આવી ક્યાંથી, કઈ રીતે માણસોનો ઉદ્ભવ થયો, બસ એ વિશે કલ્પના કરો. થોડુંક કંઈક વસ્તુ તમને જાણવા તો મળશે જ. આ ધરતીમાં પુરુષ નહોતા ત્યારે કોણ હતું? પહેલું મનુષ્ય નહોતા ત્યારે. બધાને એટલું ખબર છે ભગવાન વિષ્ણુના 10 અવતાર થયા. પહેલો અવતાર કયો હતો? મત્સ્ય અવતાર. સાયન્સ પણ કહે છે કે મનુષ્યની ઉત્પત્તિ પહેલા માછલી હતી, માછલીમાંથી થયું કાચબો, અને કાચબામાંથી થયું વરુ અથવા તો વરાહ, પછી ધીરે ધીરે ગોરીલા, અને ગોરીલામાંથી પછી માણસ, આ રીતે બન્યા. અને દરેક વસ્તુ જે વસ્તુની આપણે જરૂરિયાત નથી હોતી, ઘણા કહે છે સાહેબ પહેલાના લોકોને બધાને પૂંછડા હતા, અત્યારે કેમ નથી? આદિમાનવને પૂંછ હતી કે નહીં? હતી જ. પણ જ્યારે જે વસ્તુની આપણે જરૂરિયાત બંધ કરી નાખીએ ઓટોમેટિક જતું રહે. જેમ કે હું તમને એક ઉદાહરણ બતાવી દઉં છું. સાયન્ટિસ્ટ પણ કહે છે જ આજથી 200 વર્ષ પછી જે પણ બાળક જન્મશે એમાં ખાસ કરીને પહેલા પુરુષની વાત, પછી સ્ત્રીનો વારો આવશે. બહુ ચેતવણી છે આ, ચેતવણી છે. તમને જે કહી રહ્યો છે ચેતવણી છે કે પુરુષોમાં લગભગ આજથી 200 વર્ષ પછી માથે વાળ નહીં હોય, ટકલા જન્મશે. અત્યારથી જ વાળ ખરવાની સૌથી બધાને બીમારી છે. આ કોઈ બીમારી નથી. તમે જેની જરૂરિયાત ઓછી કરી નાખો એ વસ્તુ ઓટોમેટિક જ જતી રહે. અને એના 100 વર્ષ પછી આ કાનનો જે ભાગ છે નાનો થતો જાય છે. તમે ભગવાન બુદ્ધનું કોઈ સ્ટેચ્યુ કે પેલું ફોટો જોજો, એમાં આવડા મોટા કાન છે. દરેક દેવતાઓના કાન આવડા મોટા હતા. કેમ કે આટલો કાન રહેતો, અને બાકી કુંડળ પહેરતા ને એટલે કાન છે ને લટકીને મોટા થતા. કુંડળ પહેરવાનું બંધ થઈ ગયા, જો કાનની સાઈઝ અત્યારે ધીરે ધીરે નાની થતી જાય છે. સમય જતાં એવા કાન રહેશે કે ખાલી આ નહીં હોય, ખાલી હોલ હશે સાંભળવા માટે. એક પિક્ચર જોયેલું છે હોલિવૂડનું, એલિયન્સ. દેટ ઇઝ અવર ફ્યુચર. એ આપણું ભવિષ્ય છે. એ કોઈ એલિયન્સ નથી, કોઈ અલગ દુનિયાના નથી. એ આપણું ભવિષ્ય છે. આપણે એવા હોઈશું. ધીરે ધીરે મગજનો વિકાસ એટલો બધો વધતો જાય છે. જેમ કે ભાઈ છો બરાબર, હજી ઘણા બધા તમને ચહેરા જોવા મળશે કે જેમાં મારા ગામમાં એક ભાઈ એટલું એવા છે કે જેનું મગજ એટલું બધું મોટું છે, માથોનો ભાગ, કે એને હેલ્મેટ નથી આવતું. એ હેલ્મેટ લાવે ને તો હેલ્મેટ આવતું જ નથી. કેમ આવું થઈ રહ્યું છે? સમય જતાં એવું થશે કે આ જે ભાગ છે એટલો આમ પહોળો થશે, અને આ ભાગ જે છે આમ હશે, ત્રિકોણાકાર મોઢું હશે. એલિયન્સમાં જોવા મળ્યું છે આવું? જાદુ જોઈ લેજો. તમે બધા સાયન્સ ભણેલા છો, પણ હકીકત કહું થિયરિકલમાંથી ડાયરેક્ટ પ્રેક્ટિકલમાં પણ ક્યારેક એપ્લાય કરો, તમને ખુદને ઘણું નવું જાણવા મળશે. ઇન્ટરનેટની દુનિયાનો સૌથી વધારે સદુપયોગ કરો, આ બધું મને ત્યાંથી જ જાણવા મળેલું છે.
પણ દુરુપયોગ આપણે ત્યાં સૌથી વધારે થાય કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ, મને ખબર છે સૌથી વધારે કઈ રીલ્સ ઉપડે છે, એક કોમેડી અને એક ખાણીપીણીની. આજે મૂક્યું હોય તો બીજા દિવસે 1 લાખ વ્યૂઝ હોય અને શેરિંગ તો અધા હોય, પાછા સેવ પણ કરી રાખેલા હોય. મળે છે કે નહીં આવું વસ્તુ? તો હવે તમે વિચાર કરો કે તમારી જીવનમાં જે જરૂરિયાત છે એઝ અ એક કોમ્પિટિટર તરીકે, કે તમારે જેની જરૂરિયાત છે એના કરતાં તમે બીજા વિડીયો જોવો છો, તો પછી આપણું માઇન્ડ વાહિયાત તરફ નહીં જાય તો ક્યાં જશે? જે કરવાનું છે એની જગ્યાએ આપણે બીજી વેમાં જઈ રહ્યા છે. એટલા માટે જે સ્ટુડન્ટ રેશિયો છે એમાં રિઝલ્ટ રેશિયો સૌથી ઓછો થઈ ગયો, ડાઉન થઈ ગયો. પહેલાં એવું જોવા મળતું કે 100નો સ્ટુડન્ટ હોય તો 100માંથી લગભગ નહીં તો 30-35 સ્ટુડન્ટ પાસ થતા મિનિમમ. આજે એ રેશિયો ઓછો થઈને સીધું 1, 2 અને 1 થી 5માં થઈ ગયો આંકડો, એક ક્લાસમાંથી. કોમ્પિટિશન તો એટલું જ છે. આજથી મને ખબર 2017માં તલાટીમાં એટલા 12-15 લાખ ફોર્મ ભરાતા, એટલા આટલે આજે પણ ભરાય છે. પણ એ સમયમાં રેશિયો વધારે હતો, અત્યારે ઓછો છે. કોરોના પહેલાં એવું હતું. હમણાં નિર્મલા સીતારામનનો તમે બજેટ શું વાંચ્યું ત્યારે 2024નું? એજ્યુકેશન બજેટ વાંચો, ખબર પડે કેમ બેરોજગારી વધી રહી છે. ખબર છે તમને? સ્કિલ ડેવલપ નથી, સ્કિલ ડાઉન થઈ ગઈ. 2014માં 110 વિદ્યાર્થીઓ એવા હતા કે એની પાસે જે પ્રમાણે ડિગ્રી હોય એ પ્રમાણે એની સ્કિલ નથી હોતી. અત્યારે એ આંકડો વધીને 24 થઈ ગયો. 124 જણા નકામા જ છે. એનો મિનિંગ એવું નથી કે નકામા એટલે ઘણાને એવું માનું છે કે સાહેબ નકામા એટલે કે એવું થોડું હોય પરીક્ષા પાસ ના કરી નકામ હોય. હું એવું નથી કહેતો, પણ એ વ્યક્તિને જે કરવું છે જેની સ્કિલ છે એ સ્કિલ પ્રમાણે નથી ચાલે. ચાઇના જોઈ લો, એને ખબર છે કે ભાઈ આપણને કોપી પેસ્ટ કરતા આવડે છે તો તરત એ સ્કિલમાં વળી ગયા. આજે અધર રૂપિયો કમાય છે અને 11 ટ્રિલિયન ઇકોનોમી બનીને બેઠા છે. બાકી એ દેશને આપણે સાથે જ હતા. એમના આગળ વધવાના કારણ કે એ લોકો કોઈ ભેદભાવ નથી રાખતા. આપણી વચ્ચે એમ જ છે કે સ્ત્રીઓને તો ના ભણાવવું જોઈએ. હજી ઘણા લોકોની માનસિકતા આવી છે કે સ્ત્રીઓને ભણાવવાનું ચાલુ કર્યું ત્યારથી જ કહેવાય છે બેરોજગારી આવી. તો તમે ભણો ને, તમે શું કહો 800ના પીર થઈને બેહી રહ્યા છો? અત્યારનો પુરુષ તમારી હૃદય ઉપર તમે હાથ મૂકીને કહેજો કે તમારામાં આળસ કેટલી બધી ઘૂસી ગયેલી છે. આજે ક્લાસની અંદર બહેનોની સંખ્યા વધારે જોવા મળે છે. ખરેખર તો એમ જાય કે 33-67 જે છે ને એની જગ્યાએ 50-50 કરી દે ને તો ખબર પડશે. અને ત્યાં સુધી હજી પુરુષની અક્કલ ઠેકાણે નહીં આવે. જ્યાં સુધી અહીંયા 60 થઈ જશે ને ત્યાં 40 થઈ જશે, કાં તો 33 અહીંયા થઈ જશે ને 67 અહીંયા થઈ જશે. વો દિન ભી દૂર નહીં અભી. હવે તમે જુઓ છો કે બંધારણમાં દર વર્ષે નિરંતર સુધારા થઈ રહ્યા છે કાયદાઓમાં. શેના કારણે? આ પરિવર્તનના કારણે. પણ તેમ છતાંય આપણે ભારતીયો આટલું બધું કહેવા છતાં પણ કેવું થાય ખબર? પથ્થર ઉપર પાણી રેડ્યા બરાબર છે. મારું કહેલું સંદેશો એ ભાષણ બનીને રહી જાય જ્યારે એનો લાવવામાં ના આવે, જ્યારે ઉપયોગમાં. એટલા માટે બરાબર કહેવાનું ઘણું બધું ઈચ્છા થાય, પરંતુ ધીરે ધીરે તમે દરેક વસ્તુને લાવો. હવે અહીંયા તમારું જે લોકનૃત્ય જે છે પૂર્ણ થાય છે. અને ભાઈએ જે સવાલ કર્યો મને બહુ સવાલ ગમ્યો. આવો સવાલ તમે પણ કરો, થોડું વિચારો કે આવું શા માટે હશે. તમને બધાને સવાલ થાય છે, મને બી ખબર છે. તમને બધાને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે ન થાય? નથી થતી? જો ન થતી હોય તો ધ્યાન રાખજો કે આપણી કહેવત ખોટી પડશે, પૂછે પંડિત થવાય. અને તમે પૂછશો નહીં તો ધ્યાન રાખજો કે એક બીજી પણ કહેવત છે કે માગ્યા વગર માય પણ ન પીરશે તો શિક્ષક શું પીરશે? ખાક. માગ્યા વગર જો માં ન પીરસતી હોય તો શિક્ષક શું કરવા પીરસશે? એટલે તમારે માંગવું પડશે, તમારે પૂછવું પડશે. જો તમારે પંડિત, વિદ્વાન કે પરીક્ષામાં પાસ થવું છે તો પરીક્ષા પાસ કરવા માટે તમારે પ્રશ્ન તો પૂછવો જ પડશે. બાકી એ ન થાય કે પછી જ્યારે સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય એકલા ઘરે જઈને અને એ વખતે પછી યુટ્યુબમાં જુઓ અને ગૂગલમાં શોધો તોય જવાબ ન મળે, પછી છેલ્લે સાહેબ ચિરાગ સરનો ફોન નંબર ક્યાં છે અને શોધવા માટે નીકળો. 2018-19માં ભણેલા વિદ્યાર્થીઓ આજે પણ સવાલ કરી રહ્યા છે. એ વખતે સમજાવ્યું હતું, એ વખતે સાહેબનું ભાષણ લાગ્યું, એ વખતે એવું લાગ્યું કે સાહેબને બસ બોલવાની આદત પડી છે. અને અત્યારની પબ્લિક સમજતી હોય કે શિક્ષકોને આમે બોલ જ કરવાનું ગમતું હોય, અમને કંઈ શોખ નથી થતો. વાય વોન્ટ વી વેસ્ટ અવર એનર્જી? કે જેની પાછળ અમારે એનર્જી શું કરવા ખોટી વેસ્ટ કરવી છે? ચાલો હવે આપણે જઈએ છીએ. હા, સનેડો લખજો. સનેડો ક્યાંનો છે? પાટણ. પાટણ જિલ્લામાંથી ઉદ્ભવેલું આ લોકનૃત્ય છે. પાટણનું કોણ હતું ભાઈ? હા, ખબર હતી તમને બેન? નથી ખબર? હા, પાટણથી ઉદ્ભવેલું છે. અને આ નૃત્ય માટે અને આના ગાયન માટે 2 વ્યક્તિ જવાબદાર છે. જવાબદાર મીન્સ સારી બાબત કહેવાય એમણે લાવ્યા. એક મણિરાજ બારોટ, બીજા કોણ હશે? જિગ્નેશ કવિરાજ ના આવે. જે ગરબાની અંદર હિન્દી ફિલ્મોના ગીતો લાવતો હોય એવા વ્યક્તિનો ગાયક કલાકાર સમજુ જ નહીં. છે બધાને ગમે છે પણ મારી નજરમાં એ ઉતરેલો વ્યક્તિ કહેવાય. જે પણ હોય ગરબાને ગરબાની જગ્યાએ રહેવા દેવાય. તમારામાં ક્ષમતા નથી ગરબા રચવાની તો રહેવા જ દો. પછી 4 બંગડીવાળી ઓડી લાવતા હોય અને ઓડી લાવનાર બોલવાવાળી જ ગોડી કહેવાય. ફિલ્મી ગીતોની જરૂર જ નથી ગરબામાં. હું તો બહેનોને એ જ કહું છું ને કે સંસ્કૃતિમાં પરિવર્તન તમે જ લાવી શકશો. આજે પણ ગરબામાં શું થાય છે? ઘણું બધું કહેવું છે ને ગરબા વિશે દરેકને અને હું નથી કહેતો
દરેક વડીલો કહેતા હોય છે. આજ દિન સુધી મેં નથી સાંભળ્યું કે ગરબા ગાનાર વ્યક્તિને હાર્ટ એટેક આવતું હોય, પણ છેલ્લા 3 વર્ષમાં કેસ જોવા મળે છે. કે તમે ગરબાને નૃત્યની જગ્યાએ તમે ડાન્સ સમજી બેઠા, જેમાં તાળીનું તો ક્યાંય રહ્યો જ નથી, હાથ હવામાં ફરકતા હોય છે આમથી. અને આજકાલ ગરબામાં પણ આમથી મોટા મોટા પેલા ક્લાસ ચાલતા હોય લાંબા, અહીંથી દોડાવે ને ત્યાં દોડે, ત્યાંથી દોડાવે અહીંયા દોડાય, અને હાથ તો આમ 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 થતા હોય. એટલી સ્પીડમાં ફરતા હોય કે વિચાર કરો, 1 જ કલાકમાં વ્યક્તિ થાકી જાય. પણ થાકી ગયેલો વ્યક્તિ પણ કહે છે કે મારે આજે સ્પર્ધામાં ઇનામ જીતવાનું છે. એ લાલચની અંદર જ્યારે ગરબા વધારે ગાવા જાય ને ત્યારે એને હાર્ટ એટેકનો શિકાર બને છે. બાકી શું કરવા, એમ્બ્યુલન્સને બહાર સેફટીમાં તરીકે ઊભું રહેવું પડે. બીજા નંબરમાં આવે પોલીસ બંદોબસ્ત. તો એવા શું કરવા કપડાં પહેરવા જોઈએ, એવા શું કરવા નખરા કરવા જોઈએ કે જેના માટે પોલીસ બંદોબસ્તની જરૂર પડે, કે કોઈ આપણી પાસે સામે આક્ષેપ કરવા આવે. આ વિશે કોણ બોલશે? આ વિશે હું બોલીશ તો એમ જ કે હા સાહેબ તમારા ઘરમાં એ છે જ, એ તો જોશું અમે. તો મારા ઘરમાં હું જ્યારે સંસ્કાર ખરાબ આપીશ તો ચોક્કસ તેનો જવાબદાર હું જ રહીશ. હું કદાચ ચલો સંસ્કાર ખરાબ આપે કે ના આપે, હું મા બાપને દોષ નથી દેતો, પણ જો મા બાપ જ્યારે ટકોરો ન કરે ઊંધે રસ્તે વળતા સ્ટુડન્ટ બાળકને, તો મા બાપ પણ જવાબદાર કહેવાય જ. કે મા બાપ કંઈ ભગવાન નથી, ભગવાન સમાન છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ શબ્દને ખાલી મેચ કરતા શીખજો. પછી એમ ના કહેવાય કે ભગવાન પછી ને મા બાપ પહેલા. હું એ માનું છું ઉમરા છોડીને ડુંગરા પૂજવા ના જવાય, પણ ઉમરાને પણ પૂજો અને સમયાંતરે પછી ડુંગરાને પૂજો. પછી અહીંયા મા બિચારી ખૂણામાં રોતી હોય ને ત્યાં જઈને તમે હોનાની વરખવાળી સાડી અર્પણ કરો, કઈ માતાજી સ્વીકાર કરવાની છે? આ શબ્દ કહેવાય ખોટા લાગશે મારા કહેલા, પણ જે છે એ સ્પષ્ટ જ છે. પછી પીઠ ઉપર ટેટુ દોરીને દોરવા જાઓ તો પોલીસ બંદોબસ્ત 1 નહીં 10 જણા જોઈશે. ગરબા કોને કહેવાય? પોતાના વખાણ માટે કે પોતાને દેખાડવા માટે નહીં, માતાજીની સ્તુતિ કરવા માટે છે. જેમાં પગના એક્યુપંચર અને હાથના એક્યુપંચરથી તમારું જે રુધિરાશ્રમણ છે, કે જે બ્લોક થયેલું, જે બ્લડ બ્લોક થયેલી જે નળીઓ છે ખુલે એના માટે હોય છે. ઉપરથી આ બ્લોક થાય છે એટલા માટે બ્રેન સ્ટ્રોક, હાર્ટ સ્ટ્રોક આવે છે. સાયન્સ ભણેલા છો તમે, થોડુંક તો વિચારો આ બાબતે. લગભગ આમાં સાયન્સ ભણેલા ઘણા સ્ટુડન્ટ છે. કેટલા છે સાયન્સ ફિલ્ડથી? છે ને? તમે તો ભણેલા છો સારું. સાયન્સનો ઉપયોગ ન ખાલી થિયરિકલમાં, થોડુંક પ્રેક્ટિકલ બી તમારે એપ્લાય કરવાનું છે. આવનાર સમયમાં તમે પણ એક મા બાપ બનવાના છો. એવું ન થાય કે એ સમય બધું યાદ આવે, અત્યારથી એ કરવાનું. તો મણિરાજ બારોટ છે, અને બીજા કોણ છે યાદ કરો? કોણ કોણ કોણ? વિક્રમ ઠાકોર ને, એટલે ગાયક આમ નવા ગાયક તો ઘણા બધા છે. વિક્રમ ઠાકોર બી આવી શકે, હિતુ કનોડિયા, હિતેશ કનોડિયા, આવા ઘણા બધા છે. મણિરાજ બારોટનો જ કોક છે ને, રાકેશ બારોટ. યસ, રાકેશ બારોટ. આ બંને સનેડા માટે જાણીતા છે. પછી બીજું કોક છે, મને નામ યાદ નથી આવતું એટલે હું તમને પૂછું છું. અરવિંદ બારોટ. યસ, ફાઇનલ લખી લો. રાકેશ બારોટને તો આપણે સાંભળ્યા નહીં, પણ અરવિંદ બારોટને સાંભળેલા ખરા. મણિરાજ બારોટ, અરવિંદ બારોટ. જિગ્નેશ કવિરાજનું કેવું છે કે સનેડો કરતાં એનું નો ડાઉટ ગાય છે સારો, બરાબર. મારાથી લગભગ 1.5 કિલોમીટર દૂર હું રહે છે નરોડામાં, એનો ફ્લેટ છે, મેં જોયેલું છે, બરાબર. મારા ઘરની પાછળ પેલી ઓડીવાળી ગોડી બેન રહે છે, બરાબર, શ્યામ કુટીર બંગલોઝમાં. એટલે આ બધું દરેકને મને ખબર છે, નરોડા વિસ્તારમાં જ રહે છે. કિંજલ દવે અને કવિરાજ, ઘણા બધા ઓલમોસ્ટ ગુજરાતી કલાકારો. મારા ફ્લેટમાં 14માં જ મારે એક બેન હમણાં ગાયક કલાકાર તરીકે આવેલા છે, એ રહે છે. મને કે મારા ગરબા સાંભળવા આવજો. મેં કહું વાંધો નહીં, વિડીયો ઉતારી મોકલજો. મેં કહું સ્પેશિયલ અંબાજી કોણ આવે સાંભળવા, બરાબર. ચાલો, તો અહીંયા પૂરા થાય છે તમારા લોકનૃત્ય. જરા આપણે જાણીએ હવે બીજા કેટલાક બીજા ટોપિક આવે છે. તમારો ભારતીય કઠપૂતળી કળા. આમાં લખવાનું નહીં આવે. હા, લખવું હોય તો હું તમને શોર્ટમાં જે લખાવું એ લખી નાખજો, આખી PDF વાંચવાની જરૂર નહીં પડે. હવે આની વાત કરીએ તો 2023માં પહેલો પ્રશ્ન પૂછાયો, 2024માં 1 માર્ક્સનો પ્રશ્ન હતો. 1 માર્ક્સથી વધારે કઠપૂતળી નહીં હોય. અને આ લુપ્ત થતી કળા છે એટલા માટે પરીક્ષામાં વારે ઘડી આપણને પૂછતા હોય છે. કેટલા લોકોએ પોતાના ગામની અંદર આ કઠપૂતળી કળાઓ જોયેલી છે? કેટલા લોકોએ આ કઠપૂતળી કળા જોયેલી છે ગામડામાં? તો કોઈક રિસોર્ટ કે હોટલમાં ગયા હોય, ક્યાં રાજસ્થાન? એમ, વાહ. આપણે રાજકોટથી જામનગર વાળો રૂટ છે ત્યાં ને? યસ, મેં સાંભળેલું છે ત્યાં રાજસ્થાની કલ્ચર વાળી આખી, હે ને? હા, બસ 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 બસ. તમે કંઈક ત્યાં જમવા જાઓ તો તમને આમ આમ માનથી પીરસે, હજી થોડું આમ રીતે કંઈક મેં સાંભળેલું છે. એક ભાઈ ગયા હતા ત્યાં સાંજે ઘુમર ડાન્સ ને બધું થાય, રાઈટ ને? યસ યસ યસ. તો બીજા કેટલા લોકોએ ગામડે પોતાના ગામમાં મેં પણ મારા ગામે, જો કે એ સમયમાં આવતી કે કઠપૂતળીઓ વાળા આવતા, મદારી આવતા, પેલા વાંદરા નચાવવાવાળા આવે, સાપ નચાવવાવાળા આવે, એવા બધા આવતા. સમય જતાં શું થયું કે આની ઉપર પ્રતિબંધ લાગી ગયો. શેની ઉપર? કઠપૂતળી નહીં, મદારી ઉપર. કારણ કે સાપના કારણે કેટલાકના લોકોમાં અંધશ્રદ્ધા પણ વધી ગઈ હતી, બરાબર, જેના કારણે આ થયું હતું. તો આજે આ કઠપૂતળી
કળા જે છે એ એક સમય માટે મનોરંજનનું માધ્યમ હતું. સમય જતાં જતાં આ કળા હવે શું થયું કે લુપ્ત થવા માંડી. પણ જોવા જઈએ તો હડપ્પા અને મોહેન્જો દડોના જે ખોદકામના સ્થળો છે ત્યાંથી પણ આપણને સોકેટયુક્ત કઠપૂતળી મળાવી છે. ઘણા કે સાહેબ સોકેટયુક્ત કઠપૂતળી કળા કઈ, તો હું તમને સમજાવું. સિંધુ સભ્યતા તમે ભણ્યા છો હિસ્ટ્રીમાં, બરાબર? બાકી છે ઇતિહાસમાં? ઓકે. જો એમાં જે છે ને આ એક પ્રકારનું છે ને પુરુષનું ધડ હોય. મને આવડે એવું દોરું છું, એટલો બધો મોટો ચિત્રકાર તો નથી. આ જે સોકેટ હોય ને અહીંયા ગોળ રાઉન્ડ જોવા મળશે ત્યાં, કઠપૂતળી જ્યાંથી મળી છે ત્યાં. પછી આ જે પગના ભાગ હોય ને તો પગના ભાગમાં પણ કહેવાય છે કે અહીંયા સોકેટ મૂકેલા હોય, આવા રાઉન્ડ હોય. એવું કહેવાય છે કે ત્યાંથી આ રીતે આમ દોરી અહીંથી આમ બાંધી અને કહેવાય છે કે એને 3 આંગળી વડે આ રીતે નચાવવામાં આવતું. મતલબ કે છેક ઈસવીસન પૂર્વે 3500માં પણ આપણને આ જોવા મળે છે. ધીરે ધીરે આ આજે પણ તમે જોજો કે એક દોરો હાથમાં બાંધેલો, એક દોરો અહીંયા પાછળ બાંધેલો હોય અને એક પાછળ અહીંયા જે બાય હોય ને ત્યાં બાંધેલો હોય અને કહેવાય છે કે એને નચાવવામાં આવે. પછી મોઢું પણ હા ના પાડવા માટે મોઢું આમ કરે, પછી હાથ આમ કરે, ઝુલાવે. બરાબર? રાજા રાણીના ઇતિહાસો, કાલ્પનિક ઘટનાઓ, આ બધું એ સમયમાં કઠપૂતળી દ્વારા થતું હતું. સમય જતાં આપણી સામે નાટ્ય કળાઓ આવી, સમય જતાં આપણી પાસે થિયેટર આવી ગયા. થિયેટર આવતાની સાથે સાથે રંગભૂમિનું જે પ્રતીક હતું એ ફિલ્મોએ લઈ લીધું. પરંતુ એક વસ્તુ જુઓ કે એ સમયમાં તમારી સામે પ્રત્યક્ષ થતું કે આવું એક સ્ટેજ હોય જેમાં તમારી સામે નાટક થતું હતું. નો ડાઉટ કે નાટક બહુ લાંબા હતા, પણ સમય જતાં એ નાટકો થોડા શોર્ટ પણ થવા માંડે. આજે જેમ ફિલ્મો જે છે શોર્ટ ફિલ્મ થવા લાગી. આજે એવો સમય આવી ગયો છે કે વ્યક્તિની જ્યારે ઇન્સ્ટાગ્રામ જે છે એમાં 1 મિનિટના આપણે વિડીયોમાં ઘણું બધું તમને મળે છે, રાઈટ? જો કે એટલું બધું તો ન જ મળી શકે, પણ તેમ છતાં લોકોને કહેવાય છે કે સંતોષ મળી જાય છે. 1 મિનિટના રીલ્સમાં જોઈએ તો કે વાહ બધું આવી ગયું, પણ 1 મિનિટમાં શું આવે? 1 મિનિટમાં એક કોળિયો આમ ભરીને ખવાતો પણ નથી વ્યવસ્થિત, કારણ કે એને પણ 32 સેકન્ડ સુધી ચાવવાનું કીધેલું છે મિનિમમ. તો આ જે કઠપૂતળી કળા છે એનું કારણ, આ ઘણી બધી એવી કળાઓ છે કે જે લુપ્ત થવાનું કારણ શું છે ખબર છે? આજના ફિલ્મો. પણ હકીકતે કહું, ફિલ્મો કરતાં નાટ્યકળા અને કઠપૂતળી કળા સાચો ઇતિહાસ દર્શાવતા હતા. આજે ફિલ્મોની અંદર ઇતિહાસને કહેવાય છે કે એન્ટરટેઇનના સંદર્ભમાં લઈ અને લોકોની સામે સસ્પેન્સ ઊભું કરવા માટે આડકતરી કોઈ પણ ખોટી માહિતી ઉમેરી દેવામાં આવે છે, જેની સામે ફિલ્મનું સેન્સર બોર્ડ પણ કોઈ કામ કરતું નથી. એટલા માટે લાસ્ટ ટાઈમ એક્ઝામમાં મેઇન્સમાં પ્રશ્ન પૂછાયો હતો કે બોલિવૂડના પતનના કારણો અને સાઉથ ફિલ્મના ચડતા કારણો, આ પ્રગતિમય ગાથાની થોડી વિશેષ ચર્ચા કરશો. આ સમયમાં ગુજરાતી ફિલ્મોએ સાઉથ ફિલ્મો પાસે શું શીખવું જોઈએ અને કયા પ્રકારના ફિલ્મો બનાવી અને સાઉથ ફિલ્મની જેમ કહેવાય છે કે બોલિવૂડને માત આપી શકાય છે. આવો પ્રશ્ન ક્યારે પૂછાય? હકીકત હશે ત્યારે જ. તમને બી ખબર છે કે મેઇન્સમાં દર વખતે એક વખત જીએસમાં ફિલ્મનો એક પ્રશ્ન હોય છે, જેનું કારણ કે હવે ગુજરાતી ફિલ્મો પહેલાના એવા નથી રહ્યા. નો ડાઉટ કે નરેશ કનોડિયા એ બધાના જે જમાના હતા એ ફિલ્મો બહુ પ્રચલિત હતા. ધીરે ધીરે એની પડતી આવી ગઈ, લોકો હિન્દી ફિલ્મો તરફ વળી ગયા. એવા સમયમાં ઘણા એવા સારા એક્ટર છે, જેમ કે બેને જે વાત કરી, વિક્રમ ઠાકોરની વાત કરી, એ સિવાય પણ ઘણા 1-2 ફિલ્મો હતા. પણ એ સમયમાં કેવું છે કે ફિલ્મોની જે સ્ટોરી હતી એ થોડીક પ્રેમ સંબંધી ખાલી કહેવાય છે કે રહી ગઈ. એટલા માટે બાકી વિક્રમ ઠાકોરની એઝ અ એક્ટર તરીકે જોવા જાઓ તો સાઉથ ફિલ્મો જેવી જ એની એક્ટિંગ હતી. એની એક્ટિંગ સારી છે, ભલે કદાચ વ્યક્તિ કદાચ હોઈ શકે કેરેક્ટરલેસ, બાકી એઝ અ એક્ટિંગની વાત કરી શકું છે એ વસ્તુ છે. 25 સેક્ટરમાં એનું જોયેલું છે મેં. પણ એઝ અ વ્યક્તિની એક્ટિંગની વાત કરીએ તો નરેશ કનોડિયા જેવા જે પેલા બીજા ઘણા બધા છે, બરાબર, નામ મને યાદ નથી હાલ અત્યારે, હું બહુ જોતા એ ફિલ્મો. આજે એ લાઇનમાં એ વ્યક્તિને એક્ટિંગ તરીકે તો બેસાડવામાં આવે છે. બસ થોડીક વ્યક્તિના કારણેથી થોડું એ થયું. અને પ્લસ બીજું શું છે કે એના જે ડાયરેક્ટર હશે એ ડાયરેક્ટર એને એક જ ફિલ્મ આપતા હતા કે રાધા તારા વિના મને ગમતું નથી, બરાબર છે, રાધા ગઈ સાસરે હું પડ્યો પિયરમાં. યાર થોડુંક તો ટાઇટલ બદલો, જ્યાં હોય ત્યાં રાધા રાધા. ત્યારથી લોકો કહેવાય છે કે વિક્રમ ઠાકોરને કાનુડો તરીકે ઓળખવા લાગ્યા. ઘણી જગ્યાએ કહેવાય છે કે કોન્સર્ટમાં જતો ત્યારે એને લોકો પૂછતા કે ક્યાં ગઈ રાધા, મીન્સ મમતા સોની. આવું બધું છે ફિલ્મોમાં. કોઈ પણ વસ્તુની એકની એક અતિશયોક્તિ મજા ના આવે. જેમ હું તમને એકની એક વાત વારે ઘડી કે કરું, યાર હું બહેસબાજી કરે છે. એટલે આવું છે કે ચેન્જ હંમેશા આવે છે. તમે જુઓ આજે બોલિવૂડ વાળા ફિલ્મો બનાવતા પણ વિચાર કરે છે 1000 વખત કે સાલું શું થશે, ફ્લોપ થઈ જશે. તો શાહરૂખ ખાનનું પઠાણ ફિલ્મ જોવા કેટલી વખત એને વિચાર્યું ત્યારે એને લાવ્યો, અને ફિલ્મ પણ ચાલ્યું કેવી રીતે? તો કોન્ટ્રોવર્સીના કારણે, એની કેટલીક પોલિટિક્સના કારણે, કે એને હાથે કરીને એના જ લોકોને કીધું કે આપણે એક કામ કરો, થિયેટરમાં હાઉસફુલ બતાવો, ઓટોમેટિક પબ્લિક આવતી થઈ જશે. આવું સંજય લીલા ભણસાલીનું કામ હતું.
કે ફિલ્મો જ એવા બનાવવા કે જેમાં નેગેટિવ માર્કેટિંગથી ઉપડી જાય અને ત્યારથી લોકો નેગેટિવ માર્કેટિંગ બનાવતા થઈ ગયા. આજે કોઈ પણ વસ્તુના તમે ટાઇટલ ઉપર જોજો. હું નેગેટિવ શબ્દ પર બહુ તમને સમજાવવા માંગુ છું, પણ શોર્ટમાં સમજાવું છું તો તમે સમજી શકો. તો કોઈ પણ થંબનેલ હોય, કોઈ પણ મેઇન જે ટાઇટલ હશે ને તમને જોજો, મેઇન ન્યૂઝપેપરથી ચાલુ થાય. સંજુ ફિલ્મ જોયેલું છે ને બધાએ? કેટલાય જોયેલું છે સંજુ ફિલ્મ? શું હોય છે પાછળ? ક્વેશ્ચન માર્ક. એ કોઈએ ના જોયું. શું સંજુએ આટલો મોટો બોમ્બ ફોડી દીધો? સંજુએ આતંકવાદીઓને સહારો આપ્યો? બસ પ્રશ્નાર્થ ચિહ્ન જોયું, પણ પ્રશ્નાર્થ ચિહ્નમાં આપણે એને સમજાવ્યા કે હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે, પૂર્ણ વિરામ નથી આપ્યું. જ્યારે આખું ફિલ્મ પતે છે ત્યારે ખબર પડી હતી લોકોને કે યાર સંજય દત્ત તો આમાં જોડાયેલો નહોતો, ખાલી એક ન્યૂઝમાં પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું કે શું બોમ્બ એમના દ્વારા ફોડવામાં આવ્યો. એને જેલમાં પણ પૂરી દીધો. વિચાર કરો, ન્યૂઝ મીડિયાની આ એક તાકાત છે. જ્યારે તમે પ્રચાર માધ્યમના પત્રો લખતા હોય મેન્સમાં, તો તમારે એક મીડિયા કલાકાર તરીકેની એક્ટિંગ પણ એમાં રજૂ કરવી પડે. આ બધું ત્યારે આવે છે કે જ્યારે તમારામાં એક એક્ટિંગ હોય. અને આજનો અધિકારી એવું સમજે છે કે નહીં, એટીટ્યુડમાં જવાનું, ભણવાનું અને ફડાક દઈને જવાબ આપી દેવાનું. તો પત્ર ત્યારે લખી શકશો કે જ્યારે તમારામાં કંઈક ભાવ હશે. ચર્ચા ત્યારે કરી શકશો કે જ્યારે તમે બિફોર ચર્ચા કરી હશે. પ્રચાર માધ્યમ ત્યારે લખી શકશો કે તમારામાં પણ મીડિયા એક્ટિંગનો એક કીડો હોય. ફોટાને વિઝ્યુલાઇઝ ત્યારે કરી શકશો જ્યારે તમે કોઈ દિવસ ન્યૂઝપેપર વાંચવું હોય કે કોઈ કરંટ બેઝ તમે હોય, બરાબર, તો જ થાય. ખાલી થોથા વાંચે કશું ન થાય. ઈસવીસન પૂર્વે 1લી અને 2જી સદીની આસપાસ રચાયેલો એક તમિલ ગ્રંથ છે, બધાને ખબર છે. કયો ગ્રંથ છે? ચાલો, શિલપ્પાદિકારમ નામના ગ્રંથની રચના કોણે કરી હતી? એક ચેર શાસક હતા, ઇલંગો આદિગલ. હિસ્ટ્રીમાં અને કલ્ચરમાં બંને રીતે આ પ્રશ્ન પૂછાયેલો છે, અને એક વખત નથી પૂછાયો, 3-4 વખત મારી નજર સામે આવેલો છે આ પ્રશ્ન. લખો, તમિલ ગ્રંથ શિલપ્પાદિકારમની રચના, તમિલ ગ્રંથ શિલપ્પાદિકારમની રચના ચેર શાસક ઇલંગો આદિગલ દ્વારા થઈ હતી. ચેર શાસક ઇલંગો આદિગલ દ્વારા થઈ હતી. ઉપેન્દ્ર અરવિંદ ત્રિવેદીના રિયલ ઘટનાઓ રજૂ કરે છે. ઓકે, કિશનભાઈ ઠાકોર છે એક વિદ્યાર્થી, અહીંયા સરસ મજાનો જવાબ આપ્યો છે કે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીના ઘણા રિયલ ઘટનાઓ છે એને પણ રજૂ કરે છે સનેડોમાં. અરવિંદ ત્રિવેદી તો બધા જાણે છે. કોણ છે? યસ, રામાનંદ સાગરકૃત રામાયણ જે તમે બહુ કોરોનામાં જોઈ છે, એમાં રાવણની જે ભૂમિકા શ્રેષ્ઠ રીતે જેણે રજૂ કરી છે ને, એ અરવિંદ ત્રિવેદી ફ્રોમ ઈડર, સાબરકાંઠા. ઉપેન્દ્ર ત્રિવેદી ઓલ્સો ફ્રોમ ઈડર, સાબરકાંઠા. ઉપેન્દ્ર ત્રિવેદીના ઘરે તમે ગયેલા પણ છીએ, બહુ ટાઈમ થયો, 2006-07માં. ચાલો તો આગળ વધીએ આપણે. ભગવદ્ ગીતામાં પણ ભગવાનને 3 સિદ્ધાંતો સાથે બ્રહ્માંડને નિયંત્રિત કરતા કઠપૂતળીના સૂત્રધાર તરીકે વર્ણવવામાં આવે છે. કોણ કઠપૂતળી છે? કે ભાઈ બ્રહ્માંડના જે 3 સિદ્ધાંતો છે ને, આપણા સિદ્ધાંતો, જે 3 સિદ્ધાંતો છે, કયા કયા 3 સિદ્ધાંતો? તત્વ, રજ અને તમ. એ ત્રણેયને કહેવાય છે કે સંતુલન કઈ રીતે રાખવું. અત્યારે કયું વધારે આગળ છે? તમ, તામસિક. તામસિકનું અત્યારે ભારણ વધારે છે. ખોરાક બી એવા થઈ ગયા, ભાઈ આજે તડકા લગા કે લાના, પછી તડકો આપણા શરીરની અંદર આમ ઉપડે ને, કેવો વાતમાં ગુસ્સો આવી જાય, એને તામસિક કહેવાય. એવી જ રીતે ભારતીય રંગભૂમિમાં પણ કથાવાચકને સૂત્ર અથવા સૂત્રોનો વાહક કહેવામાં આવતો હતો. જ્યારે કોઈ પણ નાટક શરૂ થવાનું હોય તો એક સૂત્રધાર અહીંથી આવે છે. અહો આશ્ચર્યમ, આશ્ચર્ય લાગે છે ને તમને બધાને? આમ પાછો સૂત્રધાર વાત કરે. તો આજનું જે તમારું નાટક ચાલુ થઈ રહ્યું છે, એમાં અર્જુનની ભૂમિકા ફલાણા વ્યક્તિની ભૂમિકા આ વ્યક્તિ કરશે. તો ચાલો હું સૂત્રધાર આપ સૌની વિદાય લઉં છું, તો વિદાય આપશો ને? એમ કરીને પાછો આમ પડદાની પાછળ જાય અને પછી પાછો ખકડાવે, ઓહો હો બહુ સમય લાગી ગયો, હવે આવો. પછી આવે નાટક ચાલુ થાય. કેટલા લોકોએ આમાં નાટક સાંભળેલા છે થિયેટરની અંદર જઈને? થિયેટર એટલે પેલું ફિલ્મવાળું થિયેટર, હા તમે જોયેલું છે? કોઈ પણ આવું નાટક કોલેજમાં જોયેલું છે? જે એન્કર જે કહેવાય ને, એ પેલા સૂત્રધાર કહેવાય, બરાબર, જે દરેક વસ્તુનું વર્ણન કરે. લખો, ભારતીય કઠપૂતળી કળા. બોટલ પકડવી કેમ નહીં, પીવી કેમ? હવે જો, મેં તમને ગઈકાલે વાત કરી હતી કે કઠપૂતળીના ઘણા પ્રકાર આવે છે, જેમ કે દોરો કઠપૂતળી. તો લખો, 4 પ્રકારની તમને કઠપૂતળીના પ્રકાર જોવા મળે છે. એક દોરો કઠપૂતળી, જે કહેવાય છે કે દોરા દ્વારા પકડી અને પછી કઠપૂતળી નચાવવામાં આવે. જેમાં એક આવે છે રાજસ્થાનની કઠપૂતળી, પછી બીજી આવે છે કુંધેઈ કળા. લખજો આ બધું. કઠપૂતળી રાજસ્થાન, અહીંયા શોર્ટમાં લખ્યું છે RJ. પછી લખો નંબર 2 કુંધેઈ એટલે કે ઓડિશા. પરીક્ષામાં સીધું આ જ પૂછે કે કુંધેઈ કળા કયા રાજ્યની છે? તો ઓડિશા.
બોમ્મા લાટ્ટમ ગઈકાલે કીધું હતું ને તમિલનાડુ, આ તમિલનાડુ આવશે, આ ઓડિશા આવશે, આ ઉપરનું રાજસ્થાન આવશે, પછી આવે છે ગોમ્બે યાતા કર્ણાટક, ગોમ્બે યાતા કર્ણાટક. આ થયા દોરો કઠપૂતળી. પછી આવે છે છાયા કઠપૂતળી. છાયા કઠપૂતળીમાં કેવું હોય કે કાપડ હોય જેની પાછળ દીવો રાખેલો હોય ને એ દીવાની આગળ અને કાપડની વચ્ચે એક આવી પટ્ટી જેવું રાખેલું હોય કાગળ, જેને આમ 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 ફેરવવામાં આવે. ચાઇનાનું એક પિક્ચર છે, તમારે કદાચ જોવું હોય તો તમને કહું. એ ફિલ્મનું નામ છે ધ કરાટે કિડ. બતાવ્યું છે ને એમાં. યસ, પેલા નાના છોકરાનું જેને પેલા ગુંથરાયેલા વાળ હોય છે, પછી પેલા જેકી ચાન જોડે કરાટે શીખે છે. મને પાછા એવા પિક્ચર બહુ ગમે. અમે એક્શન જેક્શન વાળા ફિલ્મો શોખીનું, એટલે આપણે સની દેઓલ ફર્સ્ટ પ્રાયોરિટી આવે હીરોમાં. પછી આવે છે છાયા કઠપૂતળીમાં તોગાલુ ગોમ્બાઈ હતા, એ પણ કર્ણાટકનું છે. થોલું બોમ્માલ હતા આંધ્રપ્રદેશ આવશે, અને રાવણ છાયા કઠપૂતળી કળા એ આવશે ઓડિશા. આ જ રીતે પછી આવે છે દસ્તાના કઠપૂતળી, જેને જે સૌથી કહેવાય છે કે મોટી મોટી લાકડાની વજન ધરાવતી જે કઠપૂતળી હોય એને દસ્તાના કઠપૂતળી કહેવાય છે. બરાબર. નો ડાઉટ દોરાનો ઉપયોગની જગ્યાએ એને શું ઉપયોગ થાય ખબર? લોખંડના સળિયાનો ઉપયોગ થાય. કેમ કે 5-5, 10-10 કિલો વજનની કઠપૂતળી હોય, જેમાં એક છે કેરલાની સૌથી જાણીતી છે પાવાકુથુ. પછી આવે છે છડ કઠપૂતળી કળા, એ પણ લાકડાની જ હોય, પાછળ લાકડાના સ્ટીક અથવા સેમ દસ્તાનાને થોડું ઘણું મળતું આવે છે. બરાબર. તો એક પ્રકારે આવે છે પુતુલ નાચ, જે પંજાબનું છે, અને યમપુરી છે એ બિહારનું છે. રિસેન્ટલી લેવાયેલી એક્ઝામમાં યમપુરી હતું પ્રશ્ન. એમાં એવું હતું કે 4 કઠપૂતળીના અલગ અલગ 4 ઓપ્શન હતા, A B C D. એમાં નીચેનામાંથી કઈ જોડ વ્યવસ્થિત જોડાયેલી નથી, તો યમપુરી જે છે કર્ણાટક આવેલું હતું, એકચ્યુઅલમાં આવે છે બિહાર. આટલું તમારે લખવાનું હોય છે કઠપૂતળી વિશે. તમને થોડાક ચિત્રો બતાવીશ, લખાઈ ગયું હોય તો લખી લો, શાંતિથી લખી લો. જવા દો આગળ. ખ્યાલ આવી ગયો? થોડુંક રટ્ટા મારવા પડશે, અમુક વસ્તુ રટ્ટા જ મારવાના છે. જો દોરો કઠપૂતળી જો આ રીતે તમે જોઈ શકો છો. આજે પણ તમે રાજસ્થાનમાં ચિત્તોડગઢ જશો, ઉદયપુરના તમે માર્કેટમાં જશો તો તમને આજે પણ ત્યાંની કઠપૂતળી બતાવે છે. ખરેખર આપણા ગુજરાતમાં જે કઠપૂતળી કલાકારો આવતા હતા મોસ્ટ ઓફ રાજસ્થાનથી આવતા હતા. રાજસ્થાન માટે ગુજરાત હંમેશા એક આજીવિકાનું ખરેખર માધ્યમ રહેલું છે. આજે પણ આપણે ત્યાં ગુજરાતની અંદર રાજસ્થાનના સૌથી વધુ લોકો તમને હોટેલ્સની અંદર જોવા મળશે. હોટેલમાં મોટે ભાગે તમે જ્યાં પણ જમવા જાઓ છો તમને ખુદ જ ખબર છે કે રાજસ્થાનના હોય છે. હા, નો ડાઉટ ગુજરાતી પોતે પણ એક બિઝનેસમેન છે, અને બિઝનેસ એનામાં નીતિ જે હોવાથી, અને આજની નથી, સિંધુ સભ્યતાના સમયથી છે. લોથલનું સૌથી મોટું ધોમધખતું વ્યાપાર હતું ગુજરાતની અંદર, તો ત્યારથી બિઝનેસ નીતિ આપણા બ્લડમાં છે. એટલે ગમે તે વ્યક્તિ નોકરી કરતો હોય તેમ છતાં એના બિઝનેસ નીતિ એક જાગૃત હોય જ છે હંમેશા. તો જો અહીંયા દોરો હાથ છે ને, એ હાથ, માથા અને શરીરના પાછળના ભાગમાં નાના છિદ્રો સાથે જોડાય પછી કલાકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે. જેમ કે આ રાજસ્થાનની કઠપૂતળી છે, તો એમાં અલગ અલગ પ્રકારના ચહેરા, બરાબર, એ પ્રકારના કપડાં પણ પહેરાવવામાં આવે છે. આ બધી કઠપૂતળી રાજસ્થાનની. આને કહેવાય કંઢેઈ કળા. જો આ ઓડિશાની છે. તો અહીંયા તમે જોવો છો કે કઠપૂતળીમાં જે કંઢેઈ કળા છે એમાં શું હોય તો કે હલકા લાકડાના બનાવવામાં આવે, એને અલગ અલગ કહેવાય છે કે સ્કર્ટ પહેરવામાં આવે. કોઈક મોટું હોય, કોઈક નાનું હોય, પાત્ર પ્રમાણે હોય. ભીમનું પાત્ર હોય તો ભીમ જેવું થોડુંક જાડું અને મોટું રાખવામાં આવે. અર્જુનનું હોય તો થોડુંક લાંબુ અને થોડુંક એ પ્રમાણે રાખવામાં આવે. સ્ત્રીનું પાત્ર હોય તો એના નાના નાના જેવો બનાવવામાં આવેલા છે, જો બરાબર એ રીતે હોય છે. પછી આવે છે ગોમ્બે યાતા. તો આજે પણ એનું કહેવાય છે મ્યુઝિયમની અંદર મૂકેલું તમને ગોમ્બે યાતા જોવા મળે. મોટે ભાગે પૌરાણિક કથાઓ, જેમ કે જો રાવણ બતાવે છે તમને, બરાબર, સીતાનું હરણ કરતું હોય એવું બતાવવામાં આવે છે, તો એ રીતે તમને જોવા મળે છે. બોમ્માલાટ્ટમ તમિલનાડુ. અહીંયા પણ તમે જોવો છો કે કઠપૂતળી બહુ સુંદર રીતે બનાવેલી છે. ઓરિજિનલ જ્યારે કોઈ વ્યક્તિ હોય એવું જ બનાવવામાં આવે છે. જો છે ને અહીંયા પણ 4.5 ફૂટ ઊંચાઈ અને 10 કિલો વજન જેટલી પણ ઘણી વખત મોટું થઈ જાય છે બોમ્માલાટ્ટમ. આ છે છાયા કઠપૂતળી. આ રીતે પડદો હોય, એની પાછળ આ છાયો આવી રાખવામાં આવે, એક પાતળું કાગળ જેવું હોય જેમાં ડિઝાઇન બનાવેલી હોય. ઉદાહરણ તરીકે તમે દિવાળી વખતે રંગ પૂર્તિ કરવા માટે, રંગોળી કરવા માટે ખબર પેલા કાગળિયા લાવો છો જેમાં છિદ્રો પાડેલા હોય, બસ આવું છિદ્રો પાડેલું તમને જોવા મળે છે, જેમાંથી પાછળથી દીવાનો જે પ્રકાર